સીતારામ સીતારામ સીતારામ. તું આ ખુરશી લે અને શ્યામ પ્રજાને કે ટ્રમ્પને વોટ આપે. આ તારા જેવા છે કેટલા દુનિયામાં? શું કહો આખું અમારું 60 મિલિયનમાં ગુજરાત આખું ભર્યું છે. હા, એ બધા આવા કે બ્લેક અમેરિકા, આ આપણી શ્યામ પ્રજા. એ લોકોને આગળ કરવા માટે શું કરવું જોઈએ? તો દરેક ગુજરાતી દાબીમાન હોવો જોઈએ. દાબીમાન, દારૂ બીડી માંસ નહીં. એ શબ્દ પછી નવી સવારમાં હું રમેશ તન્ના આપનું પ્રસન્નતા સાથે હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે હું અમેરિકામાં છું અને અમેરિકાની જ એક વ્યક્તિ વિશેષ સાથે મુલાકાત કરી રહ્યો છું. એમનું નામ છે સુરુભાઈ માણેક. જેમ હીરા માણેક હોય છે ને, એમ સુરુ માણેક પણ છે. અને ખરેખર એમની સાથે વાત કરશું પછી આપણને એવું લાગશે કે આ માણેક છે. આપનું સ્વાગત કરું છું. સીતારામ સીતારામ સીતારામ. સીતારામ શબ્દ સાંભળીને મન પ્રસન્નતાથી ભરાઈ જાય. વાહ. કારણ કે લોહાણાઓ તો રઘુવંશી પણ છે અને અત્યારે તો ઇન્ટરવ્યૂ આપનાર અને ઇન્ટરવ્યૂ લેનાર બંને રઘુવંશી છે, બંને લોહાણા છે. સુરુભાઈ, મારે એ જાણવું છે કે આ અમેરિકામાં બહુ જ મોટી સંખ્યામાં ગુજરાતીઓ છે. લગભગ 65 લાખ ભારતીયો છે, એમાંથી 17-18 લાખ ગુજરાતીઓ છે. અને ગુજરાતીઓમાં લોહાણાઓ પણ છે. લોહાણા સમુદાય આખા વિશ્વના ખૂણે ખૂણે છે. આફ્રિકામાં, લંડનમાં, બધી જ જગ્યાએ લોહાણા છે. તમે અમેરિકામાં લગભગ 6 દાયકાથી રહો છો અને અમેરિકાના જે લોહાણા સમાજ છે એનું તમે નેતૃત્વ કરી રહ્યા છો, એના પ્રમુખ છો. તો પહેલાં તો મને એ જવાબ આપો કે આપણા અમેરિકા અને લોહાણાઓ એનો સંબંધ શું છે? ક્યાં ક્યાં, કયા કયા રાજ્યોમાં છે લોહાણાઓ? એની માહિતી આપો અમને. ઓકે, અમે અત્યારે વધારે પડતા ન્યૂ જર્સીમાં સૌથી વધારે, પછી ન્યુયોર્કમાં છે, એવી રીતે લોસ એન્જલસમાં ઘણા છે, શિકાગોમાં છે ને ટેક્સાસમાં છે. આ સેન્ટર્સ બધા મેઇન સેન્ટર્સ એના. ખૂબી એ છે અત્યારે દાખલા તરીકે મારો જન્મ આફ્રિકામાં છે, કેન્યા. અમારા લોસ એન્જલસના લગભગ લોહાણા બધા યુગાન્ડામાં જન્મેલા અને અહીંથી અમીરી લોકોને બધાને ધક્કો મારેલો. એ ખૂબી એ છે કે અમે આફ્રિકામાં જન્મેલા લોહાણા, મારી દ્રષ્ટિએ ને હું જોઉં છું એ પ્રમાણે, અમારામાં કાં જૂનવાણી કહો ને કાં તમે કહો કે અમે સંસ્કૃતિને પકડીને બેઠા ટાઈટ. એવી રીતે અહીંયા થોડુંક ઇન્ડિયાનામાં દેખાય છે કે થોડુંક દારૂ પી લઈએ છીએ, માંસ ખાઈ લઈએ છીએ, સંતાઈને. ત્યારે અમે લોકો હજી એ પ્રમાણે બહુ શુદ્ધ છીએ. મીઠ નહીં ખાવાનું, બીડી નહીં પીવાની, માંસ નહીં ખાવાનું. અને એ ચર્ચા પ્રમાણે એક શબ્દ વધારે ઉમેર્યું. 1990માં બરોડામાં આપણે ગુજરાતી લોકોની આપણે મહાપરિષદ છે, ગુજરાત મહાપરિષદ બરોડામાં હતી. ત્યાં મને 10 મિનિટ બોલવા માટે આપી હતી. મેં એક શબ્દ ઘડ્યો હતો અને સાંભળવા જેવો જ કે દરેક ગુજરાતી દાબીમાન હોવો જોઈએ. દાબીમાન, દારૂ બીડી માંસ નહીં. એ શબ્દ પછી ત્યાંથી હું શ્રીલંકા મોરારી બાપુની કથા સાંભળવા ગયો તો ત્યાં બરોડાના છાપાનું હેડલાઇન મોરારી બાપુએ મને બતાવ્યું કે સુરભાઈ જો, તમે જે 9 મિનિટમાં કર્યું હું એ 9 દિવસમાં કથા કરું છું. કે દાબીમાન શબ્દ ત્યાં લોકોના ન્યૂઝપેપરમાં હેડલાઇનમાં કે જો આ અમેરિકાનો ગુજરાતી આવીને આપણને કહે છે દાબીમાન. એટલે મને એ ગર્વ છે કે અમે ખાલી લોહાણા નામના નથી, સંસ્કાર કે સંસ્કૃતિ પકડીને બેઠા છીએ. અને એ મોટી વાત છે કે બદલાતા સમયના પ્રવાહમાં પણ એને ટકાવી રાખવી એ સહેલું નથી. હવે અમે પણ તમે એવા ને એવા રહ્યો ને તો સાવ સહેલું જ લાગે. બગડવાની ટ્રાય કરો તો હજી રિવર્સ કરવું પડે. નહીં, મારો દીકરો, મારા 2 દીકરા છે, 2 દીકરા પ્યોર વેજીટેરિયન, નો સ્મોકિંગ, નો આલ્કોહોલ, નો નથ. એટલે ખબર આવી જાય કે મા બાપ હોય, મારા બાપા એવી રીતે અમે ઘડાયેલા. અમેરિકાના કયા શહેરમાં રહો છો આપ? લોસ એન્જલસ. એક સવાલ એ પૂછું કે આ જે લોહાણા સમુદાય રહે છે અમેરિકામાં, એની આશરે વસ્તી કેટલી હશે અને એ લોકો શું કરી રહ્યા છે? ઓકે, આશરે વસ્તી લોકો આપણે આપણા મહાપરિષદના પ્રેસિડેન્ટ સતીશભાઈ મને કહે સુરભાઈ 4 લાખ માણસ છે. મને 4 લાખ લાગતા નથી. અમારે લોસ એન્જલસમાં અમે લગભગ બહુમાં બહુ 400 કુટુંબ એટલે
1200-1500 મારી સાહેબે 40-50 હજાર હશો આખા અમેરિકા મારા અંદાજ. મને ખોટો પાડશે બધા, પણ મારો અંદાજો એમ કહે છે કે દરેક રિજનલ પ્રેસિડેન્ટને ગોત્યા છે જુદા જુદા રિજનના મારી નીચે. એ લોકો પાસે હું પૂછી લેતો કે કેટલું છે, આમાં વસ્તી કેટલી છે, ખબર પડી જાય કે અંદાજો આટલામાં છે. ફેંકવું હોય તો ફેંકવું ખરો, નંબર પડી. શું કરે છે લોહાણા સમુદાયના લોકો? લગભગ બધાય ધંધો, સૌને ફાવતો ધંધો. નોકરીવાળા કરે છે પણ સારી નોકરી કરે છે, પણ લગભગ બધાય નાની મોટું ગેસ સ્ટેશન ચલાવે છે, ડોનટ સ્ટોર ચલાવે છે, કે હું એરોપ્લેન ધંધો કરું. સૌ પોતપોતાના ધંધામાં, નાનો કે મોટો. સુરુભાઈ, લોહાણા સમાજના કોઈ પ્રશ્નો ખરા? કોઈ એવી સમસ્યાઓ છે? દાખલા તરીકે હું અમેરિકામાં ફરી રહ્યો છું તો બધા સમાજોમાં હું જોઈ રહ્યો છું, બધા ગુજરાતી સમાજોમાં લગ્ન માટે યોગ્ય પાત્ર મેળવવું ને યોગ્ય ઉંમરે લગ્ન કરવા ને એ બધા પ્રશ્નો તો બધા સમાજોમાં હું જોઈ રહ્યો છું, અને હું લોહાણા સમાજમાં પણ જોઈ રહ્યો છું. તો કોઈ એવા મહત્વના સવાલો ખરા ગુજરાતી સમુદાય? હા, અમારે શું થાય કે ઇન્ટરમેરેજીસ થાય છે ખરા, એટલા માટે એ લોકોને લોહાણામાં રાખવા માટે, દાખલા તરીકે પત્ની બીજા નાતની હોય કે પતિ બીજા નાતનો, એટલે ભેગા રાખવા માટે લોસ એન્જલસે અમે શું રસ્તો કાઢ્યો કે લોહાણા હેરિટેજ ઓર્ગેનાઇઝેશન, કે એક પાત્ર લોહાણ હોય અમે એને લોહાણા માની લઈએ, ને છોકરા દીકરી બધાને સમાવેન કરી રહ્યા. બરાબર, ટુકડા નથી પાડવા. વાહ વાહ. એ પ્રમાણે અમે અમારું સમજ. બાકી ખરેખર સ્કૂલમાં કોલેજમાં ભણતા હોય છે, પ્રેમમાં પડી જાય, વાત થઈ ગઈ પૂરી. આ આપણે ઓલું છે ખરું, આપણે બેટરી મોડેલ સાઇટ ને બધું છે ખરું, વપરાય છે, પણ તોય એ લોકોને એમ લાગે કે પપ્પા કે મમ્મી બોલે તો કે પપ્પા યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, કારણ કે રીતભાત બદલી ગઈ. મને લાગે 50-50 કહો ને મારી દ્રષ્ટિએ, કે મા બાપ અમુક એટલા ચુસ્ત હોય છે કે દીકરીને દબાવી શકે. દીકરાઓ તો પોતાના રસ્તે હોય છે, પણ સવાલ ઊભો થાય છે ખરો, ચોક્કસ. સુરુભાઈ, મારે એ જાણવું છે કે અમેરિકામાં વસતા લોહાણા સમુદાયના જે લોકો છે એમની વિશેષતા શું છે, એમની સિદ્ધિઓ કઈ છે? આપણે લોહાણાનું હું તમને કહું છું, મારી દ્રષ્ટિએ અને મારા પરિચય પ્રમાણે બધા એકદમ આગળ વધેલા છે. ખરેખર તમને લોહાણો મળે એટલે તમને ખબર પડે આપણે એક ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા છે. એવું કાંઈ નથી કે પટેલ એટલે મોટેલ, ના. આપણે અત્યારે હું મિલિટરી સિવિલ બધું કરું છું. જે ધંધા અમારા આપણા બધાને જુદી જુદી જાતના છે, બધા એ કંઈ હલકો નથી. લોહાણો હતા નામ લ્યું એટલે ખબર પડે કે આ કાંઈક છે ખરો આમાં, એની દ્રષ્ટિએ. પણ આપ ગર્વ થવા જેવું છે બધું, કે લોહાણા લોકોની ખોપરી ભગવાને કંઈક ઘડી છે, જુદી સીતારામની દયા છે કે આપણે એના વંશ છીએ. સુરુભાઈ, આપણી જે માતૃ સંસ્થા છે શ્રી લોહાણા મહાપરિષદ, એના અત્યારના પ્રમુખ હોય સતીશભાઈ વિઠલાણી કે પછી બીજા હોદ્દેદારો, અને હું અહીંયા ઘણા બધા દિવસથી ફરી રહ્યો છું અમેરિકામાં, અને લોહાણા સમુદાયના જુદા જુદા લોકો સાથે વાતો કરી રહ્યો છું, તો બધા તમારા માટે ખૂબ આદર વ્યક્ત કરે છે. તમારી વાત થાય ત્યારે બધાના ચહેરા ઉપર પણ હું ઉર્જા જોઈ રહ્યો છું. તો આનું કારણ શું છે? વાહ, આ સવાલ મને પૂછ્યો. મને લાગે છે કે તમારી કમાણી છે. મને ખબર નહીં શું છે. એક વસ્તુ છે, અરે રીતભાત ને ટેવ ચીકાઈ છે બધી જૂનવાડી વાળી છે. ચલો ઓરિજિનલ લોહાણો ના કે ખાવામાં પીવામાં બેસવામાં હરખવામાં આમંત્રણ આવકાર કરવામાં બધી જૂનવાડીમાં. ખરેખર હું આફ્રિકામાં સાવ નાના ગામડામાં જન્મેલો, એટલે એવી રીતે ઉછરેલો છું. એટલે બળાઈ મારવી ને મોટું બોલવું ને ફેંકા ફેંકી બતાડવી ને હેરા મોતી કદાચ એ હોય તો કદાચ, ઓકે. ને બીજું તો મોટા સાથે મોટી વાતો કરે, નાના સાથે નાની, એ ભળી જતા એ બધું. એ મને એવું લાગે બધાની સાથે બધા પડી જાય. હું મોટો નથી બસ. અને ખાસ તો તમે લોહાણા સમાજ માટે ખૂબ કામ કરી રહ્યા છો વર્ષોથી, એ બહુ જ મોટી વાત છે. તમે લોહાણા સમાજને તમારો પરિવાર જ માનો છો, અને પરિવાર માનીને જ તમે સતત કામ કરો છો. એની સુગંધ આખા વિશ્વમાં, માત્ર અમેરિકામાં નહીં પણ આખા વિશ્વમાં પણ છે. હવે જે આ પુસ્તક છે ને તમારા હાથમાં, અમારા નવી સવારના પ્રેક્ષકોને આ પુસ્તકના, કારણ કે તમે એના લેખક છો, તો આ પુસ્તકનો વિષય શું છે, તમે શા માટે લખ્યું, અને અમેરિકાના પ્રમુખ સાથેનો પણ એનો સંબંધ છે, એની અમને થોડી માહિતી આપો. ઓકે, આ
હું છે ને આફ્રિકામાં જન્મેલો, એટલે અહીંયા અમેરિકા ભણ્યો હું. હમ. પછી એટલું મેં જોયું કે દરેક ગુજરાતી કામ ધંધામાં આગળ વધી જાય છે. એક આ કાળી પ્રજા અમેરિકાની કાળી પ્રજા એ હજી નીચે જ રહી છે કમાણીમાં. એટલે મને અંદરથી આફ્રિકામાં મેં જોયું, અહીંયા મેં જોયું કે આ પ્રજા મારાથી શબ્દ પાછળ છે એમ ના બોલાય, પણ આ કમાણીમાં આગળ નથી વધ્યા. ચાલો ફેરવીને બોલું. એટલે મેં બુક લખી કે બ્લેક અમેરિકા, આ આપણી શ્યામ પ્રજા, એ લોકોને આગળ કરવા માટે શું કરવું જોઈએ. તો મેં લખ્યું કે ગુજરાતીપણું અર્પણ કરે તો રીતભાતમાં, રહેણી કહેણીમાં, તો એ લોકોમાં ચોક્કસ ફેર પડી જશે. અને આ બુકને લીધે મને આપણે શ્યામ પ્રજાના ચેરમેન બનાવ્યો હતો. મને ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને આ ઇલેક્શનમાં એનો જે કેમ્પેઇન મેનેજરે મને કીધું, તું કાળો નથી, તું ધોળો નથી, તું સાચા કલરનો છો, તું આ ખુરશી લે અને શ્યામ પ્રજાને કે ટ્રમ્પને વોટ આપે. કારણ કે લગભગ બધા શ્યામ લોકો ડેમોક્રેટિક પાર્ટી, હું રિપબ્લિકન છું, ટ્રમ્પ પણ સાથીદાર કહેવાય, એને સપોર્ટર છું. એ બારામાં લખી હતી. એ લોકોને બહુ ગમ્યું કે તારો સંદેશો બહુ સાચો છે કે ખરેખર રહેણી કહેણી, મા બાપ, કુટુંબ, જીવન આ છે એનાથી આગળ વધાય. પણ મને આ બહુ નવાઈ ભરેલી અને સરસ વાત લાગે છે કે અમેરિકામાં વસતી શ્યામ સુંદર પ્રજા, હા, એ પ્રજા જો ગુજરાતીપણું અંદર ઉમેરે તો એ ચોક્કસ સમૃદ્ધ થઈ શકે અને વધારે પૈસા કમાઈ શકે. હા, એ બાને અમુક મેં બધી આફ્રિકન અમેરિકન કોલેજીસમાં, ઇન્સ્ટિટ્યુશનમાં, ચર્ચીસમાં વગેરે મેં બહુ સ્પીચો મારી છે. અને એ થોડીક મેક્સિકન પ્રજા અને ફિલિપિન પ્રજાએ પણ આ બુકનું અર્પણ કર્યું હતું કે તારી રહેણી કહેણી જે તું સમજાવસ ને એ અમને ગયું. કે આટલી કુટુંબી રીતે રહેવાનું, પૈસા સાચવીને વાપરવાના, તમે દારૂ ના પીઓ, તમારે બીજું નાઇટ ક્લબમાં ન જાઓ, તમારે અહીંયા ખોટા ખર્ચા નથી, તમારા સાદા કપડાથી તમે રાજી છો, આ છે તે છે. તમે તમારા છોકરાને ભણતર આપવામાં મુશ્કેલ આપણે મશગુલ થઈ જાઓ, મશગુલ થઈ જાઓ એ પ્રમાણે કે એટલે તમે એ રીતે બંધાયેલા છો. તમને આ બીજા હાકા ફેંકાની કાંઈ જરૂર નથી, કરતા નહીં. તમે કે રોલ્સ રોયસ ચલાવો તો અમે મોટા થાય નહીં. તમે સસ્તી ગાડી હોય તમારા છોકરાના ભણતર માટે મહેનત કરશો. એ તમે એ લોકોને બહુ ગમ્યું. એટલે પછી એક ઘેરે મને પૂછ્યું કે આ તારા જેવા છે કેટલા દુનિયામાં. આ આખો અમારું 60 મિલિયનમાં ગુજરાત આખું ભર્યું છે. હા, એ બધા આવા છે. હા છે બધા, હું એકલો નથી. આમ એ લોકોને નવાઈ લાગી, આપણી ટાઈપની પ્રજા દુનિયામાં વસે છે હજી આ જમાનામાં. વાહ વાહ વાહ. એટલે આપણે ગર્વ થાય કે જોજો આપણે આપણી જાતને કદાચ બહુ નહીં માનતા હોય પણ કંઈક છે ખરું. છે તમને કોઈ સુરભાઈ તમારું નામ સાંભળીને મને ગુજરાતીને સાંભળીને ઓલા હાલી જાય છે ક્યાં બેઠો છે, જો કરે છે. તમારા વખાણ કર્યું, તમે ગ્લોબલ ગુજરાત કરો છો, એ તમારે કાંઈ જરૂર નથી, પણ તમને કેટલો ઉત્તમ વિચાર આવ્યો કે મારા વિશ્વમાં બધા ભાઈઓને ભેગા કરું. એટલે અમને એમ ન થાય કે આ ભાઈને સપોર્ટ કરાય, સરખું કરે છે. એટલે તમે સીતારામ શબ્દ બોલ્યા ને, તો આ બધી પ્રેરણા ત્યાંથી જ આવે છે મારા માટે 100%. ઇવન તમે મને મારી વાત કરી રહ્યા છો, ગ્લોબલ ગુજરાતી ફેડરેશન આપ ચલાવીએ છીએ અને જાન્યુઆરી 2027માં 129 દેશોના ગુજરાતીઓને આપણે ભેગા કરો, અમદાવાદમાં ભેગા કરવાના છે. તો આ તો કોઈકે સોંપેલું કામ છે, એ શ્રીરામ ભગવાને સોંપેલું કામ છે કે ભાઈ આ કરવાનું છે. અને પહેલાં તો એ પ્રેરણા આપે અને પછી પ્રેરણા આપ્યા પછી એ કામ પૂરું કરવા માટેની ઉર્જા પણ આપે. એટલે આપણે તો ટપાલી બનીને ખાલી કામ કરવાનું હોય છે. એ તમે માનો છો. અમારી દ્રષ્ટિએ અમે તમને બીજી નજરે જોઈએ કે તમને આ જે પ્રેરણા આવી છે, જેમ ગાંધીજીને કેમ કાંઈક ઉત્તમ વિચારો કે મારા દેશને સ્વતંત્ર કરવું, એ મારા કપડાં સામે ના જો, મારી ટોપ, મારી ધોતી સામે ના જો, મારા ચશ્મા સામે ના જો. એવી રીતે તમને અમે એવી રીતે જોઈએ કે આ ભાઈને કંઈક અંદરથી, ઇંગ્લિશ શબ્દ વાપરું તો કંઈક ફાયર લાગી છે અંદરથી કે મારે આ કરવું છે. સાચી વાત. અમે અત્યારે તમારું બૂથ આગળ જોઈને બહુ ખુશ થાવ અંદરથી કે આને કાંઈ જરૂર નથી. સતીશભાઈ મને ખાસ કીધું આને મળજે, રમેશભાઈને ખાસ મળજે. એને કેટલી પ્રેરણા થશે કે આ ઉત્તમ કામ કરે છે, આખા જગત માટે કરે છે. પછી તમે તમારો સ્વાર્થ કાંઈ નથી આપ. સાચી જ વાત છે. અને સમાજ માટે કામ કરવાથી જે આનંદ મળે છે અને જે સંતોષ મળે છે એ ખરેખર અવર્ણનીય હોય છે. છેલ્લે એક સવાલ પૂછી લઉં સુરુભાઈ, કે આ જે તમારી મુલાકાત હું કરી રહ્યો છું
એ બધા ગુજરાતીઓ જોવાના છે, ગુજરાતના ગુજરાતીઓ જોવાના છે. તો તમે અમેરિકામાં વસતા સુરુભાઈ માણેક અમારા ગુજરાતના ગુજરાતીઓને કંઈ કહેવા માગો છો? ખાલી 3 શબ્દ કહેવા માંગુ છું. હું સીતા બોલું, તમારે ઘરે બેઠા બેઠા જોતા હો ત્યારે રામ બોલવાનું. સીતા રામ સીતા રામ રામ સીતા. સીતા. આ મારો દેશ સંદેશો. મોઢામાં સીતારામ રાખો તો બધો ઉપરવાળો બધું કરી નાખશે, અરે વાહ. બધી ઈચ્છા પૂરી કરશે. સુરુભાઈ. સીતારામ સીતારામ. સીતારામ. સુરુભાઈ, તમે ખૂબ જ ટૂંકા સમયમાં મને આટલો પ્રેરક ઇન્ટરવ્યૂ આપ્યો, મુલાકાત આપી, એ માટે હું નવી સવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. મારું ગુજરાતી કાચું છે તો મને બધા માફ કરજો. સીતારામ 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 રામ સીતા.